સીતારામ બધાઈને 4 4:30 જેવું વાગી ગયું છે બપોરના અને આજ સવારે વિડીયો નહોતો મૂકાણો, નવરી નથી થઈ. નવીન નવીન કંઈક વેકેશન છે તો કામ લઈને બેઠી હોય અને અત્યારે એક કામ પાછું વળી કરું છું, એટલે કામ કરતી જાઉં અને વિડીયો બનાવતી જાઉં. જશોદાબેન કહેતા હતા કે બેન તમે રસોઈ કરો ને તો નવી નવી બનાવજો, બતાવજો કે તમે કઈ રીતે કરો તો અમને ખબર પડે. દરેકની મેથડ અલગ અલગ હોય, કોઈ અલગ રીતે બનાવતું હોય, અલગ રીતે બનાવતું હોય. ક્યારેક ક્યારેક વળી એમ થઈ જાય કે હાલ વિડીયો બનાવું. આજે છે ને પીવું ભર્યું છે આખું, લગભગ અડધો પોણો કિલા જેટલું માખણ નીકળશે. અત્યારે ચોખ્ખું ઘી નથી મળતું એટલે આપણે જેટલું થાય ને એટલું ઘરની અંદર હાલે એટલે હાયલું. આપણે ભેળસેળ વાળું ખાવું એના કરતાં આ થોડું થોડું ઓછું ખાવું સારું. લાડવા કેદીના કરવા કરે છે, પણ હમણાં છે ને ઉનાળો છે, છાશ ને દહીં વધારે ખવાઈ જાય. પછી સાંજે થોડુંક વાટકો દૂધ વધારે એટલે ઘી ઓછું થાય અને લાડવાનો બહુ મેળ ખાતો નથી. અમારા ઘરની અંદર લાડવા બધાને બહુ ભાવે, લખુન ઘરની અંદર ભાવે બધાને લાડવા. ઘી છે ને વેચાતું હમણાં બધા બહુ દૂધ વેચી નાખે છે ને એટલે ઘી ઘરે કોઈ બનાવતા નથી. તો હલો છાશ કરી લઉં, પછી આગળના વિડીયો બન્યા રહેજો, આગળ મળીએ. આ બેન બા છે ને અમારા, ખબર નહીં કયા નસીબ લખાવીને આવ્યા છે. અહીંયા લાડવા જેવું કરી દીધું મસ્તીનું. અસલ ઘીમાં તહતથી રોટલી હતી ને ગોળ નાખ્યો. આ બીજા કૂતરા હાટું નથી ખાવું એને, જો બેઠી ધરાયેલું માણા હવારનું કાંઈ નથી ખાધું એને. અહીં જેઠેઠ 2 રોટલી ખાધી હતી, પાછું તયું ને એમને પડ્યું. હવે રાહ જોઈને કહ્યું ને ફોહ લાવું કે ખાઈ લે. આ છે ને અમે ગોળનો ડબ્બો લઈએ. ઉનાળો છે ને એટલે સહેજ ઢીલો પડી જાય, જ્યાંથી આપણે કાઢતા હોય ને જ્યાંથી આપણે હાથ અડતા હોય ને, બાકી જો એકદમ કઠણ પાણકા જેવો છે. ગોળનો ડબ્બો અમે તો ખાતા નથી, આ ગલુડિયાઓને ગોળ વિના ન હાલે. નથી ખાવું બોલો એને. બેઠી છે અહીંયા અને હું અટાણે બેઠી રાહ જોઈને કે ખાઈ લઈએ ને તો પછી મારી છાશનું કરું, પહેલાં આને પેટ ભરી દઉં. ઓલા જીનકા ગલુડિયા બહાર રાહ જોઈને બેઠા છે બિચારા ટીનિયા મીનિયા. તારે ખાવું નહીં તારું દઈ આવું ચાપુ. એ જવાબ આપે, આ ચાપલું આ ખાઈ લે હાલ. જો ક્યાં જવાબ દે, આ ખાઈ લે, ચાપલી ન કરો ને દઈ આવું. હું ખાઈ લે હાલ, ખાઈ લે હાલ, ખાઈ લે મારા દીકરા હાલ. એ ખાઈ લે ને ઓલી ગલુડીને દઈ આવું હાલ. દઈ આવું ને એ ભાઈ જો ખાવું જ નથી. નથી ખાવું એને. પાછી જ્યારે ઓલાને ખવડાવી લઈને એટલે હમણાં રાયડો રાયડ થાય કે હવે મને દે. આ કૂતરાની બુદ્ધિ છે ને કેટલી હોય ખબર છે? 4 વર્ષના છોકરાઓ જેટલી મોટા થાય ને એટલે એની 3 વર્ષનું છોકરું હોય ને એટલી જ એની બુદ્ધિ હોય. રિહાવું ને ખેદો ને બીજાનો ઈર્ષા કરવી ને એની એક કાયમી માટે એની રીએ. જો કૂતરા બીજ કોઈ દી ભેગા ન બેહી શકે. 4 વર્ષની બુદ્ધિ હોય એની. તો આવજો બધા, આગળના વિડીયોમાં બન્યા રહેજો. બેહી ગઈ ઓલી બ્લેન્ડર છે ને ગરમ થઈ ગઈ, છાશ કરતી હતી તો નાની મોટર મગાવી છે. હવે આવે ત્યારે સાચી રાજકોટથી કે નાની મોટર આવે ને એ તમે હાંડા ઉપર કે બોઘરા ઉપર કે મૂકી દો ને તમારે ઊભું ન થવું પડે, ઊભું ન રહેવું પડે અને ગરમ ના થાય અને છાશ માખણ અલગ થઈ જાય. આ છે બ્લેન્ડર, એ કંઈ છાશ માટે નથી, આ તો આપણે યુઝ કરીએ ધીમે ધીમે એટલે ગરમ વધારે થઈ જાય, પછી ખોટકાઈ વધારે જાય. બેઠી શાંતિથી અને નવા વિચાર સાથે આપણે બેસી જઈએ. એ માણસ જે છે ને એ એક બીજા સામેવાળા સાથે રહેલા સહકર્મચારી માણસનું એટલી હદે અપમાન કરે છે કે એ માણસને અપમાનિત કરી, એની નાની નાની વાતોને કાપી અને એને સમાજની અંદર એની ટીકા ટિપ્પણી કરી અને એ માણસની પાછળ એટલું પડી જાય છે ને કે એ માણસ જે છે એ જીવનથી કંટાળી જાય છે. સાચું કહું ને તો જ્યારે સમાજ જે છે ને એ પાછળ પડે છે ને ત્યારે શરૂઆત હંમેશા પરિવારજનોથી થતી હોય છે, બહારના તો પછી હોય. અને બહારનાની બહુ અસર ન થાય, એને તો હામો વળતો જવાબ મળી પણ દેવાય પણ જાતો હોય. માણસ છેલ્લે થાકે અને આત્મહત્યા કરે, કારણ કે બધા માણસના મગજ સરખા ના હોય. ઘણાને બહુ લાગી આવતું હોય. જો ઘરની અંદર કજિયા કંકાસ થાય છે અને ઝઘડા થાય એમાં ઘણા રોતા હોય અને પછી બીજા પાસે ફરિયાદ કરતા હોય કે મને આવું કીધું ને આવું કીધું ને આવું કીધું ને આમ કહે છે ને મારી પાછળ આમ પડે છે. અને માણસ આપણે જોયું છે કે કોઈ પણ હોસ્પિટલ હોય ને ત્યાં આવા ઇમરજન્સી વોર્ડ હોય, એની અંદર 5-7 એવા હોય કે એને જેણે આત્મહત્યા કરી હોય.
હવે માણસનું મગજ અત્યારે એવું થઈ ગયું છે કે સહન શક્તિ છે નહીં, અને પાછળ આપણે એની પડી જઈએ ટીખા ટીપ્પણી, એને અપમાનિત કરવું, એને વારંવાર એની વાત કાપી નાખવી, એને કંઈ માન મોભો ન મળવું, અથવા તો સમાજની અંદર એનું કોઈ સ્થાન ન હોવું, તો એ માણસ કંટાળી અને આત્મહત્યા કરે, અને પછી પરિવારજનો જે છે એ સ્મશાને જઈ અને રોતા હોય અને વાતો કરતા હોય કે આમ તો માણસ સારો હતો, થોડાક સમય જીવો હતો, તમે જીવવા દીધો એને, એટલા પાછળ પડી ગયા, થોડોક પ્રોત્સાહન આપી, ટેકો આપી અને સમાજની અંદર એને થોડુંક જીવે એવો માહોલ બનાવી દીધો હોત તો. પણ માણસ જે છે ને એ મેં જેમ એક દિવસો વિચાર તમને કીધો હોય એમ, કે જ્યારે ચાલતા ન આવડતું હોય ને ત્યારે આંગળી પકડી પકડીને આપણા જ બધાય આપણને ચલાવે, જ્યારે ચાલતા આવડી જાય ને એટલે ધક્કા મારીને પાડે, મરેલાઓની પાછળ રોવે અને જીવતાને કાયમ રોવડાવે. આ આપણો સમાજ છે. એટલે આ સમાજની બુદ્ધિ આવી ગયા પછી તો ક્યાં પ્રશ્ન જ છે. મારી જેમ એક વખત અનુભવ થઈ ગયો હોય, પરિપક્વ થઈ ગયા હોય, અને પછી કોઈ પણ વાતની અસર જ ના થતી હોય તો કોઈ પ્રશ્ન જ નથી કે ભાઈ હાથી હાઈલો જાય ને કૂતરા ભૈસે રાખે. આપણે મગજની અંદર બહુ લેવાનું નહીં. દુનિયા છે, બધા જ સારા માણસ આપણને સારા જ કીએ, અને આપણે બધા જ માટે સારું જીવન જીવીએ, બધાને ગમે એવું જીવીએ એવું જરૂરી નથી. જીવન આપણું છે ને આપણે મજા આવે એ રીતનું જીવન જીવવાનું હોય. એ મેચ્યોર આપણે થાય ને પછી આપણને અકલ આવે. પણ નાના બાળકો છે, જે યંગસ્ટર છે, અને પરણીને દીકરી સાસરે જાય પછી એને સાસરાની અંદર હળધૂત કરવામાં આવે. જો ખાસ 2 દીકરીઓ હોય ને એમાં એક કઠોર હોય, બેયને મા બાપે સાસરે વળાવી હોય, બેયને સાસરે વળાવે ને પછી એક જે છે ને કઠોર હોય અને બધું સહન કરી લે એવી હોય, ને સામે વળતો જવાબ દઈ અને બધાને પહોંચી પડે એવી હોય. એક બિચારી મોડી હોય, એ અંદર 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 હલ પોતે બળે રાખે, અને પછી સહન શક્તિની સીમા વટાવી દે ને એટલે કંઈક ને કંઈક કાં તો રીસામણે વહી જાય અથવા તો કંઈક નવું કરે. પણ આપણે એને સમજી ન શકીએ. તો આ દુનિયા છે ભાઈ, દુનિયા કોઈ દિવસ જે છે ને હાથ પકડીને ચલાવશે, તમને મદદરૂપ બનશે, તમારા દુઃખની અંદર ભાગીદાર બનશે, અને તમને સહકાર કે ટેકો આપશે. અને તમારા ઘરની અંદર ખાવા પીવાની કે વસ્તુ નહીં હોય તો તમને પૂછશે. તમારા સંતાનો ટ્યુશનમાં કે ભણવા કે જાતા હશે તો ફી ભરવાના પૈસા છે કે નહીં, આવું પૂછશે. આવા ઈચ્છાઓ અને અપેક્ષાઓ સાથે જીવવું નહીં. હા, હું મારી વાત કરું તો મારા 2 નણંદો સતત મારી ઉપર વોચ રાખતા કે અમે દુઃખી નથી, મારા છોકરા દુઃખી નથી, ભગવાન એને બધાને આવા આપે, એમ ટૂંકમાં કે સાથ સહકાર આપે અને આપણને લાઈનમાં લઈ લે. પરંતુ બધાને આવું નસીબ મળતું નથી. મારા એક નણંદ છે, દરેક બાબતમાં મને સપોર્ટ કરતા, દરેક બાબતની અંદર કપડાં પહેરવાથી માંડી, ભણવાથી માંડી, છોકરાઓને એજ્યુકેશનથી માંડી, અને બધાય માણસ સરખા ના હોય. મારે રિક્ષા ચલાવતો તો ખબર જ છે કે એમાં એટલી બધી કમાણી ના હોય, તો છોકરાઓને બધું જોવું પડતું હોય. તો આમ આપણે સાથે ટૂંકમાં કહેવાનો મિનિંગ એટલો છે કે આપણા પરિવારજનની અંદર ક્યારેય પણ આવું કોઈ માણસ હોય કે નબળું હોય તો એને અપમાનિત કરવું, એની ટીકા ટિપ્પણી કરવી, અથવા તો એને સમાજની અંદર નીચું દેખાડવાના વારંવાર પ્રયત્ન કરવા, આ સામેવાળા માણસના મગજની અંદર આપણે નફરત ઉત્પન્ન કરીએ છીએ. સામેવાળું માણસ સારું છે કે તમને વળતો જવાબ દેતું નથી, પરંતુ જો જે દિવસે વળતો જવાબ દીધો તે દિવસે પછી આપણે છે ને બોલ્યા જેવા ના રહીએ. એટલે આપણા પરિવારમાં ક્યાંય પણ આપણને આવું લાગે તો હાથ પકડી અને એને હાલતા શીખવીએ, પાટું મારીને પછાડતા આપણે પછાડીએ નહીં. તો દુનિયા છે ભાઈ, માણસે તો આવી જુદાઈ જોવા મળવાની જ છે, અને સમાજની અંદર જ બધાય અનુભવ થાય છે. જીવતા જ બધાય ચિંતાઓ છે, મરે એને પછી કઈ ચિંતાઓ નથી. આ જંજાળ જે છે ને જન્મ અને મૃત્યુ વચ્ચેનો છે. મૃત્યુ પામ્યા પછી માણસ સારું કહે કે ગમે એવું કહે, ક્યાં પછી કોઈને જોવાનું છે. એટલે આપણે એને આયુષ્ય હોય ને ત્યાં સુધી એ આયુષ્ય શાંતિથી એના પરિવારજનો સાથે જીવે ને એવા પ્રયત્ન કરીએ, દુઃખી થાય એવા પ્રયત્ન ન કરીએ. પરંતુ અત્યારે માણસની આંખમાં એટલા ઈર્ષાના બીજ રોપાયેલા છે કે એ કોઈ માણસની ખુશી જોઈ જ શકતો નથી. તમે પરિવારજનોની નહીં, તમે નોકરી કરતા હોય ને ત્યાંય તમને શાંતિ ન લેવા દે કે હા આને કેમ
શાંતિ મળે. એટલે કાંઈક ને કાંઈક ટોર્ચર કરે માણસ જે છે એ કોઈ પણ જગ્યાએ નાનું પદ ઉપર હોય એને બધાય ટોર્ચર કરતા હોય, વારંવાર ટોર્ચર કરતા હોય. અને પછી મેં એનો એક વિડીયો એ બનાવ્યો હતો કે અફસોસ થાય આપણે જ્યારે પથારીમાં પડ્યા હોય ત્યારે આપણને અફસોસ થાય કે મેં નાના માણસને ગણકાર્યા નહીં, તો એનું આ ફળ છે. પણ ત્યારે તો બહુ મોડું થઈ ગયું હોય ને આપણે ઊભા જેવા રહ્યા હોય નહીં. એટલે સત્કર્મ થાય તો કરીએ. માનવ દેહ મળ્યો છે, આ એક જ દેહ એવો છે કે જેમાં આપણે સત્કર્મ કરી શકશું. કાગડા, કૂતરા, મીંદડા, જીવડા, જંતુને એનાથી કંઈ સત્કર્મ કરવા હશે તો થાહે નહીં. સત્કર્મની અંદર બીજું કાંઈ જ આપણે કરવાનું છે જ નહીં. સત્કર્મ એટલે કાંઈ ધૂપ ધુવાડાને યજ્ઞને અશ્વમેઘ યજ્ઞને આખો દિવસ મંદિરની અંદર ઘંટા વગાડવાના સત્કર્મ નથી. અને આ ભગવાનની સાચું કહું તો પૂજાય નથી. ભગવાનની પૂજા એટલી છે કે આખા દિવસની અંદર તમે એક માણસને હસાવી દીધું એટલે તમે અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું પુણ્ય મળ્યું. આખા દિવસની અંદર કોઈ પણ માણસનો તમારા કારણે થાક ઉતરી ગયો અને તમારી વાણીથી એને મજા આવી ગઈ એટલે તમે અનેકો બ્રાહ્મણોને જમાડ્યા જેટલું પુણ્ય છે. માણસ તમારા કારણે હસે, રડે નહીં, એ તમારી આ પૃથ્વી પર આવવાની એક સાચી તમે પૃથ્વી પર માણસ તરીકે આવ્યા છો એ સાચો તમારો અવતાર છે. બાકી તો આપણે આવ્યા છીએ કાગડા કૂતરા જેમ જીવીને વયા જાય એમ આપણે જીવીને વયા જઈએ તો આપણામાં કાગડા કૂતરામાં બહુ કંઈ ઝાઝા ફરક છે નહીં. તો બને તો હસાવીએ, રડાવીએ નહીં. હસાવાવાળા ઓછા મળે છે, મળે તો સાચવી લેવા, બાકી રોવડાવવાવાળી તો આખી દુનિયા પડી જ છે. તો આ વિચાર સાથે વિડીયો અહીંયા પૂર્ણ કરું. આવજો. સીતારામ.